નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપતું મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્ત શ્રી ગરુડ પુરાણ શરોદ્ધારનું શ્રવણ કરીશું। આપને વિનંતી છે, જો વિડીયો પસંદ આવે તો આખી શ્રેણી જોવી। વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરશો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। आओ આપણે વિડીયોની શરૂઆત કરીએ। મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્ત શ્રી ગરુડ પુરાણ, અધ્યાય 16, સર્વકર્મનું નિરૂપણ વર્ણન। ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન શ્રી હરિ, હવે મને સર્પિંડીની વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો, તથા સંયાદાન અને પદદાનમાં શું શું જોઈએ એ વસ્તુઓ તથા એમનો મહિમા જણાવો। ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ગરુડજી, તમને સર્પિંડ આદિ સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું। આ ક્રિયાઓ કરવાથી પ્રેત નામનો ત્યાગ કરી જીવ પિતૃગણમાં સ્થાન પામે છે। જેના પિતા, પિતામહ, પ્રમિતામહ નામથી અથવા જ્યાં સુધી વસુ, રુદ્ર આદિના નામથી સર્પિંડ પિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય તો પણ તેના ફળ તેને મળતા નથી। જ્યાં સુધી સર્પિંડી કરવામાં ન આવે ત્યાં સુધી પુત્રને કોઈ પણ કર્મ કરવાની શુદ્ધતા મળતી નથી, કારણ કે એ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ થતી નથી। આથી પુત્રે સૂતક બાદ સર્પિંડી કર્મ અવશ્ય કરવું જ જોઈએ। હે ગરુડ, હું તમને યથાર્થ સૂતકની વિધિ સમજાવું છું। બ્રાહ્મણ 10મા દિવસે, ક્ષત્રિય 12મા દિવસે, વૈશ્ય 15મા દિવસે અને શૂદ્ર 1 માસે શુદ્ધ થાય છે। પ્રેત સૂતક પ્રાપ્ત થનારના 4 પેઢી સુધીના પિતરાઈઓ 10 દિવસે શુદ્ધિ પ્રાપ્ત કરે છે। 7 પેઢીની સગાઈના પિતરાઈઓ 3 રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને દૂરના ગોત્રીઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે। આમ દશા, શૌચ 4 પેઢી સુધી 10 રાત્રિનું ગણવું, 5મી પેઢીએ 6 રાત્રિનું અને 6ઠ્ઠી પેઢીએ 4 રાત્રિનું ગણવું, 8મી પેઢીએ 1 રાત્રિનું સૂતક ગણવું, 9મી પેઢીના સગાઓએ 2 પ્રહર સુધીનું સૂતક ગણવું, 10મી પેઢીના સંબંધીઓએ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે। દેશાંતર ગયેલા માણસનું મૃત શૌચ જ્યારે જાણવામાં આવે ત્યારે 10 દિવસમાં જેટલા દિવસે સાંભળવામાં આવે તેટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાડવાનું। દેશાંતરમાં મૃત્યુ પામનારને 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં સમાચાર મળે તો સમાચાર મળ્યા પછી 3 રાત્રિનું સૂતક રાખવું, અને જો વર્ષ પૂરું ન થયું હોય તો માત્ર સ્નાન કરવાથી જ ગોત્રીઓના સૂતકમાંથી શુદ્ધતા મળી જાય છે। પહેલું સૂતક પૂરું ન થયું હોય અને 6 દિવસ વીત્યા હોય ત્યારે બીજું સૂતક લાગે તો પહેલા 10 દિવસ સૂતક કાઢવાથી બંને સૂતકોમાંથી શુદ્ધતા મળી જાય છે। બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા અગાઉ બાળક મરણ પામ્યું હોય તો સ્નાન કરવાથી સૂતક તરત જ પૂરું થઈ જાય છે। દાંત ફૂટ્યા પછી પણ ચૌલ સંસ્કારથી માંડીને જનોઈ આપેલ બાળક મરણ પામે તો 3 રાત્રિનું સૂતક લાગે છે। તે ઉપરાંતની વય ધરાવતા બાળકનું સૂતક 10 રાત્રિનું લાગે છે। જન્મ થયા બાદ 27 મહિના પૂર્ણ થયા પૂર્વે પુત્રી મરણ પામે તો સ્નાન કરવા માત્રથી સૂતકમાંથી શુદ્ધ થવાય છે। આ શાસ્ત્રોક્ત વાત સર્વવર્ણ માટે સમાન છે। 27 મહિના પછી તે વાગદાન થાય ત્યાં સુધીની વય ધરાવતી બાળકીના મરણનું સૂતક 1 દિવસનું ગણવું જોઈએ। તે ઉપરાંતની વય ધરાવનાર બાળકીના મરણનું સૂતક 3 રાત્રિનું ગણવું। જો સગાઈ થયા બાદ પુત્રી મરણ પામે તો બંને કુળના લોકે 3 રાત્રિનું સૂતક પાડવું। વિવાહ બાદ તેના સાસરિયાને 10 દિવસનું સૂતક લાગવું પડે છે। 6 માસનો ગર્ભસ્ત્રાવ થાય તો સ્ત્રીની જેટલા મહિનાનો ગર્ભ રહ્યો હોય તેટલા દિવસનું સૂતક લાગવું પડે છે। આમ પ્રત્યેક માસ દીઠ 1 દિવસનું સૂતક સ્ત્રીએ પાડવું। 6 માસનો ગર્ભસ્ત્રાવ થયો હોય તો જેને વર્ષો માટે જે અશૌય નિયમો પાળવાના ધર્માચાર્યોએ કહ્યા છે તે પ્રમાણે પાળવા, પણ સર્વ પિતરાઈઓને ગર્ભપાતનું અશૌચ
લાગતું નથી. ચારે વર્ણે જન્મ શૌચ કે મૃત્યુ શૌચ પ્રાપ્તિ થયા બાદ 10 દિવસે સૂતકની શુદ્ધિ જાણવી, આ શાસ્ત્રાર્થ કળિયુગ માટે કહેવામાં આવ્યો છે. મરણનું સૂતક પ્રાપ્ત થાય ત્યારે આશીર્વાદ, દેવ પૂજન, જમીન, ઉદ્યોગ, અભિવંદના, પલંગ, ખાટલા, અન્યનો સ્પર્શ વગેરે ત્યાગવા જરૂરી છે. સંધ્યાદાન, જપ, હોમ, વેદોધ્યયન, બ્રહ્મયજ્ઞ, પિતૃતર્પણ, બ્રહ્મભોજન તથા વ્રત આદિ પણ ત્યાગવા. સૂતક પ્રાપ્ત થયું હોય છતાં જે પુરુષ નિત્ય અને નૈમિત્તિક કર્મો કરે છે તેના ભવિષ્યકાળના સકળ નિત્ય કર્મોના પુણ્યનો નાશ થાય છે. બ્રહ્મચારી, મહામંત્રનો જપ કરનારા, અગ્નિહોત્રી, બ્રહ્મનિષ્ઠ, યતિરાજ વગેરેને સૂતક લાગતું નથી. વિવાહ, ઉત્સવ, યજ્ઞ વગેરે આરંભ થવા પર મરણ થઈ જાય તો તેમને અગાઉ રાંધેલું ખાવાનું વિઘ્ન નથી, પછી અશુદ્ધ થઈ જાય છે, તેમ મનુસ્મૃતિમાં આ મત વ્યક્ત થયેલો જ છે. 2 જાતિનું સૂતક પ્રાપ્ત થાય તો કોઈ યાચક અજાણ્યાના અન્ન જમે કે લોકોને કે લઈને જાય તો તે દોષિત થતા નથી, પણ સૂતકી હોવા છતાં દાન આપે તો તે દોષિત થાય છે. સૂતક પ્રાપ્ત થવા છતાં ગુપ્ત રાખી જે વ્યક્તિ બ્રાહ્મણને અન્નદાન આપે તે દોષિત ઠરે છે. સૂતકવાળા ઘરે સૂતક હોવાનું જાણ્યા પછી જો બ્રાહ્મણ સૂતકીના ઘરનું અન્ન ખાય તો તે પણ દોષિત બને છે. સૂતકની નિવૃત્તિ અર્થે પુત્રે પિતૃગણ સહિત સર્પિંડી શ્રાદ્ધ કરવું જોઈએ. જે પુત્ર પિતાની સર્પિંડી ક્રિયા કરે તેને પિતૃલોકમાં પિતૃઓ મળે છે. આ કર્મ 12મા 45મા દિવસે કે 6 માસે અર્થાત વર્ષના અંતે કરી શકાય. આ સમસ્ત નિયમો કાળ તત્વદર્શી ઋષિઓએ જણાવેલા જ છે. હે ગરુડ, શાસ્ત્ર તથા ધર્માનુરોધે કહું છું કે સર્પિંડીકરણ 4 વર્ણે 12મા દિવસે કરવું જોઈએ, કારણ કે કળિયુગના ધર્મો નાશવંત છે. મનુષ્યનું આયુષ્ય અલ્પ અને દેહ અસ્થિર છે. આથી એ કર્મ 12મા દિવસે કરવું જ યોગ્ય છે. મૃત ગૃહસ્થાશ્રમીનું સર્પિંડીકરણ કરવામાં ન આવે તો વ્રતબંધ કે યજ્ઞાદિ કર્મો, ઉદ્યાપન તથા વિવાહ આદિ કર્મો પણ કરાય નહીં. જ્યાં સુધી સર્પિંડીકરણ થયું ન હોય ત્યાં સુધી નિત્ય નૈમિત્તિક કર્મોનો લોપ થતો હોવાથી સંન્યાસી ભિક્ષાન્ન તેમજ દાન વગેરે આ બંને શબ્દો ઉચ્ચારતા નથી. કર્મનો લોપ કરવાથી મનુષ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે. માટે કર્માધિકારાર્થે સર્પિંડીકરણ યથાર્થપણે કરવું જ જોઈએ. આ કર્મ અગ્નિહોત્રી તેમજ એ સિવાયની વ્યક્તિઓએ 12મા દિવસે કરવું જોઈએ. સર્વ તીર્થોમાં સ્નાન તથા સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે 12મા દિવસે સર્પિંડી કરવાથી મળે છે. તેથી 12મા દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુ સ્થળે ગાયના છાણથી લીપીને તે જગ્યાએ આસક્ત વિધિ વડે પુત્રે સર્પિંડી શ્રાદ્ધ કરવું. પાદ્ય, અર્વ્ય, આચમન આદિ દાન, વિશ્વદેવનું પૂજન કરવું. ત્યાર પછી વિકીરનો પિંડ કરીને હાથ પગ આદિ ધોયા પછી પિતામહ, પ્રપિતામહને વસુરુદ્ર તેમજ અર્ક સૂર્ય ધારણ કરનારા પિતામહો આદિના ક્રમાનુસાર 3 પિંડ આપી ચોથો પિંડ મરનારના નામે આપવો. ત્યાર પછી આ પિંડોની ચંદન, તુલસી, ધૂપ, દીપ, તાંબુલ, વસ્ત્ર તેમજ દક્ષિણા આદિથી પૂજા કરવી. જે પિંડ મૂક્યો હોય તેને સોનાના તારથી 3 ભાગ પાડવા. તે પિતામહ આદિના પિંડમાં ભેળવી દેવા. એ 3માંથી 1 ભાગ પિતામહના પિંડમાં ભેળવવો તો પિતામહના પિંડ સાથે માતાનો પિંડ ભેળવવો અને પિતામહના પિંડમાં પિતાનો પિંડ ભેળવવો. હે ગરુડ, આ રીતે સર્પિંડી કરવી એવો મારો મત છે. જેના પિતા મરણ પામે અને વડવા હયાત હોય તો તેને પિતામહને 3 પિંડ આપવા. પિતાના માતા હયાત હોય અને પુત્રની માતા મૃત્યુ પામી હોય તો માતા શ્રાદ્ધ પણ પિતૃશ્રાદ્ધની જેમ જ કરવું જોઈએ. યાની માતૃશ્રીનું પિંડ મિલન મહાલક્ષ્મી માતામાં કરવું અને પિતાના પિંડ મિલન માતુમાં કરવું. આ પુત્રની માતાનું સર્પિંડીકરણ તેના પતિએ સાસુના પિંડમાં ભેળવીને કરવું અથવા અપુત્રમાનું સર્પિંડી તેના પતિના પિતામહ આદિ સાથે ભેળવીને કરવું એ મને માન્ય નથી. પતિ પત્ની એક જ ચિતામાં બળ્યા હોય
તો તે સ્ત્રીના સસરા આદિની વચ્ચે ઘાસ મૂકીને એક જ પુત્રે મા બાપનું સર્પિંડીકરણ કરવું જોઈએ. 2-4 પુત્ર હોય તો માતા પિતાનું પિંડદાન, મોટા પુત્રે પહેલા પિતાનું સર્પિંડી કરીને પછી સ્નાન કર્યા બાદ માતાનું સર્પિંડીકરણ કરવું જોઈએ. હે ગરુડ, સર્પિંડીકરણ થયા બાદ પિતૃનું તર્પણ કર્મ કરવું જોઈએ. તે માટે વેદ મંત્ર સહિત સ્વધા શબ્દનો ઉચ્ચાર કરવો. ત્યાર પછી હંત શબ્દનો ઉચ્ચાર કરીને અતિથિને જમાડવા. આમ અતિથિને ભોજન કરાવવાથી પિતૃઓ, ઋષિઓ, દેવો અને દાનવો તૃપ્ત થાય છે. 1 કોડિયાનું અન્ન ભિક્ષા કહેવાય છે. 4 કોડિયાનું અન્ન પુષ્કલ કહેવાય છે. 4 પુષ્કલનું અન્નદાન હંતકાર કહેવાય છે. સર્પિંડી શ્રાદ્ધમાં બ્રાહ્મણના પગની ચંદન અને અક્ષતથી ચરણ પૂજન કરી અને તેમની તમામ પર કાયમ કૃપા રહે તે માટે દાન આપવું એ બ્રાહ્મણનો 1 વર્ષ સુધી નિર્વાહ થાય તેટલું અન્ન દાન, સોનું, રુદ્ર, ઉત્તમ ગાય, ઘોડા, રથ, હાથી અને ભૂમિ આદિ સર્વ પ્રકારના ઉત્તમ દાન યથાશક્તિ બ્રાહ્મણને આપવા જોઈએ. ત્યાર પછી સમસ્ત ગ્રહો, દેવીઓ અને ગણપતિનું પુષ્પાહ વચન વેદ મંત્રો સાથે કંકુ, ચોખાને નૈવેદ્ય આદિ ઉપચારોથી કરવું. ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરીને તેના હાથે રક્ષાસૂત્ર બાંધીને મંત્રેલા અક્ષત આપવા. ત્યાર પછી અતિ ઉત્તમ રસોઈથી 12 બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા, અન્ન અને જળથી પરિપૂર્ણ 12 કુંભ આપવા. બ્રાહ્મણનું ભોજન થયા બાદ બ્રાહ્મણ આદિ 4 વર્ણ, બ્રાહ્મણ, જળ, ક્ષત્રિય, આયુધ, વૈશ્ય, ચાલુક તેમજ શૂદ્ર દંડને ક્રમાનુસાર સ્પર્શ કરવા. આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારો માણસ શુદ્ધ બને છે. આ પ્રમાણે સર્પિંડી કર્યા બાદ પહેરેલા વસ્ત્રોનો ત્યાગ કરવો અને સફેદ વસ્ત્રો પહેરીને સૈયાદાન કરવું. સૈયાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો દાન આપનારની પ્રશંસા કરે છે. આથી સ્વહસ્તે કે મૃત્યુ પાછળ પુત્રાદિ કે સૈયાદાન અવશ્ય કરવું જોઈએ. એ સૈયા માટે મજબૂત લાકડાનો પલંગ કરાવવો. તેના પર સુથાર પાસે અનેક ચિત્રો કરાવવા. તે પલંગને સૂતરની પાટી ભરાવવી તથા સુવર્ણ પત્રોથી મઢાવી તેને સુશોભિત કરવો. હંસ જેવું શ્વેત અને સ્વચ્છ ગાદલું પાથરીને એ સૈયાની સુગંધિત પુષ્પો તેમજ ગંધ અક્ષતથી સુગંધિત કરવો જોઈએ. એ સૈયા મોટી અને સુખદ હોવી જોઈએ. આ પ્રમાણે સૈયા તૈયાર કરીને પથરાવવી. એ સૈયાની સમીપ છત્ર, દીપ, ચાંદીનું આસન, ચામર પાત્ર તેમજ શણગારને લાગતા પદાર્થો તથા મુખવાસ માટે તાંબુલ આદિ પદાર્થો પણ મૂકવા. આ પદાર્થો ઉપર અન્ય વસ્ત્રો આપ્યા પર જે તે સ્થળે ક્રમાનુસાર મૂકી ત્યાર પછી એ સૈયા પર લક્ષ્મીનારાયણની સોનાની મૂર્તિ મૂકવી. તેમજ તેમના હાથમાં સમસ્ત આયુધો અને અલંકારો શણગારેલા હોવા જોઈએ. ત્યાર પછી હળદર, કંકુ, કાજળ, મહેંદી આદિની સુસજ્જ સૌભાગ્યવતી સ્ત્રીઓ અને સૈયા પર બેસાડીને તેમને વસ્ત્ર, અલંકાર વગેરે આપવા. સપત્નીક બ્રાહ્મણનું ગંધ, અક્ષત તથા પુષ્પોથી પૂજન કરી તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી વગેરે સમર્પિત કરવા. તેમને અંગરખું, ધોતી, જોટો અને પાઘડી આપી લક્ષ્મીનારાયણની મૂર્તિ પાસે બેસાડવા. ત્યાર પછી કંકુ અને પુષ્પમાળા સમર્પિત કરીને લક્ષ્મીનારાયણ, નવગ્રહ દેવીઓ અને ગણપતિની પૂજા કરવી. પછી ઉત્તરાભિમુખ બેસીને હાથમાં પુષ્પજલી લઈને મંત્રોચ્ચાર કરવો. મંત્રનો અર્થ છે કે હે પ્રભુ, ક્ષીરસાગરમાં જેવી આપની સૈયા છે તેવી જ આ સૈયા મારા જન્મો જન્મના અશૂન્ય રહેશો. યાની જેમ આપ આપની સૈયામાં નિરાતે પોઢો છો તેમ મારા પિતૃઓને નિરંતર નિંદ્રા માટે આવી સૈયા પ્રાપ્ત થજો. આમ કહ્યા પછી હાથમાંથી પુષ્પાંજલિ મૂર્તિ તેમજ બ્રાહ્મણ પર નાખવી. પછી એ સુખદાયી સૈયા સંકલ્પ કરી વિદ્વાન બ્રાહ્મણને સમર્પિત કરવી અને તેમને પ્રાર્થના કરવી કે આપ આ સૈયા લો. દાતાએ દાન કર્યાનું કોઈ જાતનું અભિમાન કરવું નથી. આ સૈયા પર બિરાજમાન લક્ષ્મીનારાયણ તેમજ દાન દેનાર બ્રાહ્મણને વિસર્જિત કરવા. જો આવો સૈયા દાન કરનારે ઐશ્વર્યવાન હોય તો આ સૈયા બિછાવીને સર્વે સામગ્રી સાથેનું ઘર પણ દાન કરે તે આવકારદાયક છે.
હયાતીમાં જ જો પોતાના હાથે સૈયાદાન કરે તો તે પ્રમાણે પૂર્વ કાળે વર્ષોત્સર્ગ પણ કરવો જોઈએ. આ સૈયામાં ઘણું દ્રવ્ય હોય તો પણ તે દ્રવ્યના ભાગ કરીને ઘણા બ્રાહ્મણોને વહેંચી આપવું નહીં. સૈયાદાન લઈને જે પુરુષ વેચે તેને તો તે આપવી જ નહીં. તે એવા વેચનારને સૈયાદાન આપવું હોય તો દાન આપનારો નરકે જાય છે. તેથી સપાત્ર જોઈને સૈયાદાન આપવું જોઈએ. આ રીતે નિયમને આધીન રહીને દાન કરાય તો દાન કરનારને સમસ્ત ફળ પ્રાપ્ત થાય છે. તેમજ આપનારના પિતાને અભયલોકમાં સુખ સાંપડે છે. આ દાન કરનારને ઇન્દ્રાદિ ગમે તે લોકમાં જ્યાં નિવાસ હોય ત્યાં તે દાનનું ફળ તેને પહોંચે છે. તેમાં કોઈ જાતની શંકાને સ્થાન જ નથી. સૈયાના પ્રભાવથી મરનારો ઉત્તમ વિમાનમાં આરૂઢ થાય છે અને અપ્સરાઓના સમૂહમાં રહે. આ રીતે સૈયાદાન કરવાથી તે દાનનું ફળ ભોગવનારો સર્વ ભયમાંથી છૂટીને પ્રલય કાળ સુધી સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે. સઘળા પર્વોને દિવસ સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે કરતાં પણ વધુ ફળ સૈયાદાનથી મળતું હોય છે. આ પ્રમાણે પુત્રે સૈયાદાન કર્યા બાદ પડદાન કરવું. હે ગરુડ, હવે પડદાનની વિધિ સાંભળો. પડદાન 6 જાતના છે. છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડળ અને આસન. આ પડદાનમાં દંડ અને તામ્રપત્ર હોવું જરૂરી છે. તેમજ પ્રત્યેક પર એક એક પાત્રમાં સીધા અને યજ્ઞોપવિત સહિત હોવું જોઈએ. આ રીતે પડદાનથી સમસ્ત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે એકંદરે 13 પડદાન 12માના દિવસે પોતાની શક્તિ અનુસાર 13 બ્રાહ્મણને આપવા. આ રીતે પડદાન આપવામાં આવે તો ઉત્તમ ગતિ મળે છે. યમ માર્ગે જનારને આ પડદાનથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. યમ માર્ગે અતિ તડકો હોય છે. તે તડકાથી બચવા છત્રીનું દાન આપવામાં આવે છે. આમ છત્રીથી મરનારને પણ છત્રીનો છાંયડો પ્રાપ્ત થાય છે. યમ માર્ગમાં ભયંકર કાંટાઓ હોય છે. કાંટાથી બચવા માટે પગરખાનું દાનનું ફળ તેને મળે છે. વળી પ્રાણીને બેસવા માટે ઘોડો પણ મળે છે. આથી મરનાર સુખપૂર્વક યમ માર્ગે આગળ વધી શકે છે. હે ગરુડ, યમ માર્ગે આગળ વધતા વધતા અતિશય ટાળ અને ગરમી હોય છે. આ ટાળ અને ગરમીના નિવારણાર્થે વસ્ત્રદાન પણ કરવું જોઈએ. પછી યમદૂતો ભયંકર અને અતિ ઉગ્ર હોય છે. તેમનાથી કોઈ ભય કે શિક્ષા ન થાય તે માટે તેમનાથી બચવા માટે વીંટીનું દાન આપવું જોઈએ. વીંટીના દાનથી મરનારને અતિ સુખ પ્રાપ્ત થાય છે. યમ માર્ગ અતિશય ઉષ્ણ હોવાથી અને જળવિહીન હોવાથી ત્યાં પવન પણ સ્પર્શતો નથી. આ સ્થળે પ્રાણી પહોંચે ત્યારે તરસ બહુ લાગે છે. તે તરસના નિવારણાર્થે કમંડળનું દાન. તે કમંડળથી તે જીવને જળ પાનનું સુખ પ્રાપ્ત થાય છે. મરનારને જળ પહોંચશે એવું માનીને તાંબાનું પાત્ર જળથી ભરેલું પાત્ર દાનમાં આપવું. આથી દાન આપનારને હજારો પરબો મંડાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને સારા સારા પદાર્થોનું ભોજન કરવામાં આવે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ આસન અપાય તો સ્મશાન માર્ગે જતા ઉત્તમ સુખની તેને પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સરપિંડીના દિવસે દાન આપીને બ્રાહ્મણ કે ચંડાળ જે કોઈ મનુષ્ય આવે તે સર્વેને અન્નદાન આપવું. સરપિંડીકરણ કર્યા પછી પર્વ સુધી દરેક મહિનાની મૃત્યુ તિથિએ પિંડ અને જળ કુંભ આપવો. જે કર્મ એકવાર કર્યું હોય તે ફરીથી કરવું નહીં, પણ પ્રેતની અખંડ તૃપ્તિ અર્થે તેને ફરીથી કરવું જોઈએ. હે ગરુડ, હું તેને માસિક, આબ્દિક તેમજ પાક્ષિક શ્રાદ્ધના વિશેષ પુણ્ય ફળ જણાવું છું. જો પૂનમે મરણ થયું હોય તો તેના પાક્ષિક શ્રાદ્ધની તિથિ ચોથ ગણવી અને ચોથના દિવસે મરણ પામનારની પાક્ષિક સ્થિતિ નોમ ગણવી. નોમના દિવસે મરનારની પાક્ષિક સ્થિતિ 14 ગણવી અને આ રીતે પાક્ષિક શ્રાદ્ધ ગણવા. જે સમયે એક ક્ષયમાસ અર્થાત 2 સંસ્કાતી વાળા મહિનાઓ આવે ત્યારે બંને મહિનાનું ગત શ્રાદ્ધ મલ માસમાં કરવું. જો એક માસમાં 2 માસ આવતા હોય તો 2 માસનું કર્મ એક જ માસમાં કરવું જોઈએ. તેમાં પ્રથમ તિથિના અડધામાં પહેલા માસનું અને બીજી તિથિના અડધામાં બીજા માસનું કર્મ કરવું. આમ 2 મહિના એકઠા આવે તો વિદ્વાને તે પ્રમાણે વિચારપૂર્વક કરવું જોઈએ. હે ગરુડ,
અધિક માસ હોય તો પણ સર્પિંડીકરણ, માસિક તેમજ પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ તે માસમાં કરવા મૃત્યુ પામ્યા પછીના વર્ષ સુધીમાં જે અધિક માસ આવે તો મરનારના હિત માટે 1 વર્ષમાં જે કર્મ કરવાના હોય તે શુદ્ધ માસમાં જ કરવા. મલ માસ બીજો મહિનો આવે તો મલપાસની મરણતિથિ નિષ્ફળ ન થવા દેતા માત્ર બ્રહ્મભોજ કરાવી પવિત્ર મહિનામાં સર્પિંડિક શ્રાદ્ધ કર્મ કરવું. આ રીતે કહ્યા પ્રમાણેના શ્રાદ્ધ કરીને વર્ષ પૂરું થાય ત્યારે વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. આ શ્રાદ્ધમાં મોટે ભાગે બ્રહ્મભોજન કરાવવું જોઈએ. વાર્ષિક શ્રાદ્ધ કરાવ્યા પછી જે શ્રાદ્ધની જરૂરિયાત હોય તે પિંડ સહિત કરવું જોઈએ. કોઈ એક પિંડક શ્રાદ્ધ કરે તો પિતૃઓને ઘાતક થાય છે. વાર્ષિક શ્રાદ્ધ થયું ન હોય ત્યાં સુધી તીર્થ શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ કરવાની ઈચ્છા કે પર્વ નિમિત્ત શ્રાદ્ધ, ગ્રહણ શ્રાદ્ધ કે યુગાદી શ્રાદ્ધ પણ કરવા નહીં. જો પુત્રને ગયા શ્રાદ્ધની ઈચ્છા હોય તો તેને વર્ષા પછી પિતૃભક્તિ પૂર્વક તેને કરવું જોઈએ. ગયા શ્રાદ્ધથી સર્વ પિતૃઓ ગદાધર ભગવાન શ્રી હરિની કૃપાથી ભવરૂપી મહાસાગરમાંથી મુક્તિ યાની પરમગતિ પામે છે. તુલસીની મંજરીથી વિષ્ણુના ચરણનું પૂજન કરવું અને ત્યાં ક્રમાનુસાર પિંડ આપવા. ગયા તીર્થ પર જો સમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો તેનાથી 7 ગોત્રો અને 7100 કુળનો ઉદ્ધાર થઈ શકે છે. ગયા જઈને શ્રાદ્ધ કરનારનો જન્મ પિતૃઓને સંતોષ પ્રદાન કરનારો અને સફળ થયો ગણાય છે. કલાપ નામના ઉપવનમાં નિવાસ કરનાર મનુના પુત્ર રાજા ઈક્ષ્વાકુને દેવોએ કહ્યું છે કે જે પુરુષ ગયાજી જઈને પોતાના પિતૃઓને પિંડદાન આપશે તે પોતાના કુળમાં સન્માનને પાત્ર થશે. હે ગરુડ, જે પુત્ર પોતાના પિતૃઓના હિતાર્થે તેમની પરલોકની પ્રાપ્તિ માટે ઉત્તમ ક્રિયા કરે છે તે અતિ સુખી બનીને કૌશિક બ્રાહ્મણના પુત્રની જેમ મુક્ત થઈ શકે છે. ભારદ્વાજના 7 પુત્રોએ ગૌવધના પાપના કારણે અનેક જન્મો સુધી કલેશ ભોગવીને પોતાના પિતૃઓની કૃપારૂપી પ્રસાદીથી મુક્ત થયા હતા. આ 7 પુત્રોએ પહેલા પાયધીના જન્મ ધારણ કર્યા. ત્યાર પછી તેઓ કાંબાજીર પર્વત પર હરણ બન્યા. પછી તેમને ક્ષીરદ્વીપમાં ચાતક પક્ષી બન્યા. પછી તેમને માનસ સરોવર તટે હંસનો અવતાર મળ્યો. ત્યાર પછી તેઓ કુરુક્ષેત્રમાં વેદ પારાયણી બ્રાહ્મણ થયા અને પિતૃ કૃપાથી મુક્તિ પામ્યા. આથી પુત્રે સર્વ પ્રસન્નતા પૂર્વક પિતાની ભક્તિ કરવી. પિતૃ ભક્તિ કરનારો આ લોક અને પરલોકમાં અત્યંત સુખ ભોગવે છે. ભગવાન શ્રી હરિ આગળ બોલ્યા, હે ગરુડ, આ પ્રમાણે સર્વ ઉર્ધ્વ દૈહિક કર્મ મેં તમને જણાવ્યું. આ ઉર્ધ્વ દૈહિક કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. તેમજ પુત્રો આદિને સદવાસના, સદભાવના ઉત્પન્ન થાય છે. દરિદ્ર હોવા છતાં જે કોઈ આ કથા સાંભળે તો તે પણ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે. દાનના ફળ પામી શકે છે. જે પુરુષ યોગ્ય વિધિપૂર્વક શ્રાદ્ધ કરી મારા કહેલા આ ગરુડ પુરાણને સાંભળશે તે જે ફળ પામશે તે હું તમને જણાવું છું. પિતા સત્યપુત્ર દાતા છે. પિતામહ ગોધન પ્રદાન કરે છે. પ્રપિતા ગૃહ દ્રવ્ય આપે છે અને વૃદ્ધ પિતામહ અન્ન આદિ સમસ્ત પદાર્થોની વૃદ્ધિ કરી આપે છે. આ સિવાયના અન્ય મનોરથો પણ પિતૃઓ સંતોષ પામીને પૂર્ણ કરી દે છે. પિતૃઓની ક્રિયા કરવાથી તેઓ શ્રેષ્ઠ ગતિ પામી ધર્મરાજના મંદિરમાં અત્યંત આદરપૂર્વક બિરાજમાન થાય છે. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, આ પ્રમાણે શ્રી હરિએ જે ઉર્ધ્વ દૈહિક દાનના ફળ જણાવ્યા તે સાંભળી ગરુડજી અતિ આનંદ વિભોર બન્યા. ઇતિ શ્રી ગરુડ પુરાણે શરોદ્ધારે સર્વકર્મ નિરૂપણો નામ ત્રયોદશક અધ્યાય સમાપ્ત. મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્ત શ્રી ગરુડ પુરાણનો અધ્યાય 13 સર્વકર્મનું નિરૂપણ વર્ણન અહીંયા સમાપ્ત થાય છે. ધન્યવાદ.